હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ઘાત અને ઘાતાંકના નિયમો સમજવામાં ક્યાંક ને ક્યાંક અડચણ થાય છે? તો ચાલો આપણે આજે સમજીએ. હવે નિયમ નંબર 3 ઘાત અને ઘાતાંકનો એ શું કહે છે આપણે જોઈએ. તો નિયમ નંબર 3 એવું કહે છે કે જ્યારે પણ તમે કોઈ પણ એક રકમ લ્યો છો એની અંદર ઘાત હોય એની ઘાતનો હંમેશા ગુણાકાર થાય, આવો એક નિયમ છે. બરાબર, જો સમજો શું કહે છે, ઘાતની ઘાતનો ગુણાકાર, બરાબર, ઘાતની પણ ઘાત, બરાબર, એટલે 3 માળનું મકાન થાય. આધાર, ઘાત અને ઘાત, બરાબર છે. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખબર પડે કે શું કહેવા માંગે છે આ. બરાબર, એક એક્ઝામ્પલ મારી પાસે એવું છે, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. 5 એની ધારો કે 3 ઘાત છે અને એની 2 ઘાત છે. બરાબર, જો આ ઘાત અને આ એની પણ ઘાત, બરાબર છે. આવું થશે તો આની અંદર નિયમ મુજબ શું કીધું, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બરાબર, તો શું કરવાનું, આધાર એમનેમ રાખી દેવાનો અને ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2. બરાબર, તો જવાબ શું આવશે, 5 એમનેમ, 3 ગુણ્યા 2 એટલે શું થાય, તો કે 3 ગુણ્યા 2 એટલે 6 થાય. તો 5 ની 6 ઘાત, આ શું થયો આપણો આનો જવાબ થયો. આ આની સૌથી સહેલી રીત છે. બરાબર, આવી જ 2 રીતથી તમારે દાખલો સોલ્વ કરી અને મને જણાવવાનો છે, જેની રકમ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, જે તમારે મને વ્યવસ્થિત આ જ રીતથી સોલ્વ કરી અને એનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર સરસ રીતે જણાવવાનો છે.